અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. નમસ્કાર મિત્રો, આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢોલા ગામે ગ્રામ પંચાયત સામે કચેરી સામે ઉભેલા છીએ. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 93 મુજબ એમ કહેવાય કે દર વર્ષે ગામમાં એમ કહેવાય બે ગામ સભા યોજવી પડે છે. તેમજ વિકાસ કમિશનરના ગાંધીનગરના પરિપત્ર મુજબ એમ કે વર્ષમાં 4 વાર ગામ સભા યોજવી પડે સરકારના પરિપત્ર મુજબ. આજે એમ કહેવાય કે પ્રજાસત્તાક દિવસ હતો ને આજના દિવસે એમ કહેવાય કે વિકાસ કમિશનરનો એમ કે પરિપત્ર પણ હતો કે 26 જાન્યુઆરીના દિવસે ગુજરાતના દરેક ગામડામાં ગામ સભાનું આયોજન કરવું ફરજિયાત. એ બાબતમાં આજે ગઢોલા ગ્રામ પંચાયતમાં એમ કહેવાય કે ગામ સભાનું આયોજન કરેલું, પણ ત્યાં એમ કહેવાય કે મંત્રી સાહેબ હતા, સરપંચ હતા, બાકી ગામના કોઈ પણ નાગરિકને આ ગામ સભા બાબતમાં કોઈ જાણ કરવામાં આવેલી નથી. આજે પ્રજાસત્તાક દિવસ છે, એમ કહેવાય કે આજે પ્રજાને સત્તા આપવામાં આવેલી અને ભારતનું એમ કહેવાય કે મોટા બંધારણ બનેલું અને એમાં આજના દિવસે નાગરિકોનો અધિકાર આપવામાં આવેલા. ને બંધારણમાં એમ કહેવાય કે મોટામાં મોટો અનુચ્છેદ હોય તો 243માં એમ કે પંચાયતી રાજ એમ કહેવાય ઉમેરવામાં આવેલું 73માં સંશોધન દ્વારા એમાં અધિકાર આપવામાં આવેલા કે પ્રજા છે એ પ્રજા એમ કહેવાય કે સત્તાધીશ છે આ દેશની અને પ્રજા દ્વારા આ દેશનું શાસન કરવામાં આવશે. નેતા છે, અધિકારીઓ છે, એ બધા એના સેવક છે. પરંતુ આ ગામમાં એવું લોકશાહી એમ કહેવાય કે લોકશાહીને એક મજાક બનાવી દેવામાં આવેલી છે. ગામ સભાને એમ કહેવાય કે મજાક બનાવી દેવામાં આવેલી છે. આ અધિકારીઓ, આ સરપંચો, આ બધા એમ કહેવાય ખાલી ગામ સભા કાગળ ઉપર દર્શાવી દે છે. હાલ એમ કહેવાય કે ગામના નાગરિક આ એમ કહેવાય કે ઉપ સરપંચ પ્રતિનિધિ છે. નામ તમારું? મારું નામ વિક્રમભાઈ નાથુભાઈ બાટિયા. આ પંચાયતના સભ્યો છે ને આ પણ સભ્યના પ્રતિનિધિ છે અને ગામના બધા જાગૃત નાગરિક છે. તમને આ બાબતમાં જાણ કરવામાં આવી સરપંચ દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા આ ગામ સભામાં કે આજે ગામ સભાનું આયોજન છે 26 જાન્યુઆરીના દિવસે? મને કોઈ જાણ કરવામાં આવી નથી, કોઈ મેસેજ દ્વારા જાણ નથી કરી, કોઈ ફોન દ્વારા જાણ કરી નથી. હું અત્યારે અહીંયાથી નીકળ્યો એટલે મેં પૂછ્યું કા, મને કે સભા પૂરી થઈ ગઈ. બરોબર, કોઈએ કંઈ કીધું નથી, કોઈ કાંઈ પૂછતા નથી, કાંઈ મેસેજ દ્વારા કે ફોન દ્વારા કાંઈ કહેતા નથી. પોતપોતાની રીતે મંત્રી અને સરપંચ આ બંને મળીને જે કાંઈ કરવાનું હોય તે કરીને વૈયા જાય છે. અહીંયા આ પણ સભ્ય તમને આ ગામ સભા બાબતમાં કઈ જાણ કરવામાં આવેલી છે? નહીં, મારું નામ વિક્રમભાઈ. મને કોઈ જાતનું ગામ સભાનું કંઈ ખબર નથી. ઉપર જતા મેં કાલે એને ફોન કર્યો હતા કે આ ગામ સભા છે, બરોબર, પણ એ મેં ફોન કર્યો હતી, બાકી મને કાંઈ કોઈ જાણ કરવામાં આવી નહીં. અત્યારે તેની અંદર હજી સભ્યને કોઈને જાણ જ નહીં કરતા. બસ એટલું કહેવાનું છે. અહીંયા પણ છે સભ્ય છે, એને પણ પૂછી જોઈએ. તમને આ બાબતમાં જાણ કરેલી? આ બાબત દ્વારા કે લેખિત મતલબ ટપાલી હોય, આપણે પટ્ટા વાળો હોય પંચાયતમાં કોઈ પટ્ટા વાળા તમને જાણ કરેલી છે આ બાબતમાં કે આયોજન છે સભાનું? આ બાબતથી મને કોઈ જાણ કરેલી નથી. મેં પણ કાલે સરપંચને ફોન કર્યો ત્યારે મારામાં એને SMS નાખ્યો કે સરપંચ હવે તો SMS નાખો મારામાં. પછી મેં 2-3 જણાને કીધું છે પણ કોઈ સભામાં આવ્યું નથી. આવી રીતે તમારી ગામ સભા દર વખતે આવી રીતે જ થાય ને કોઈ વાતનો હજી સુધીમાં ઉલ્લેખ થતો નથી. આવી ગામ સભા થાય ને ગામનું બોડીયું ને બદલે, હજી ગામનું પંચાયતનું બોડીયું ને બદલાયું, જૂનું છે એનું. હાલ એમ કહેવાય કે આ ગઢોલા ગ્રામ પંચાયત કચેરી છે, તમે જોઈ શકો છો. આ જગ્યા પર કોઈ પણ એમ કે જાહેર નોટિસ લગાવવામાં આવેલી નથી. પંચાયત પર નથી લગાવવામાં આવેલી, ગામમાં પણ નથી લગાવવામાં આવેલી. આવી રીતે એમ કહેવાય કે ગામ સભાનો એમ કહેવાય એક મજાક બનાવવામાં આવી રહ્યો છે. આજે લોકોને એમ કહેવાય કે સત્તા આપવામાં આવેલી પ્રજાને કે શાસન આપવામાં આવેલું કે આ દેશમાં શાસન ચાલશે એ નાગરિકો દ્વારા ચાલશે. અને આજે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ કે આ દેશનો જો સત્તાધીશ હોય તો આ દેશનો નાગરિક છે. બીજા ઇંગ્લેન્ડમાં એમ જોઈએ તો ના બધી એમ કહેવાય કે ત્યાં લોકશાહી છે પણ પ્રજાસત્તાક દેશ નથી. આપણું ભારતનું બંધારણ એટલી મહાનતા અને વિશેષતા એ છે કે આ દેશ એમ કહેવાય કે પ્રજાસત્તાક દેશ છે, વત્તા લોકશાહી પણ છે. પરંતુ અમુક અધિકારીઓ દ્વારા, અમુક એવા નેતાઓ દ્વારા આ એમ કહેવાય કે ખુલ્લેઆમ આનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એમ કહેવાય કે આજે ગામ સભાનો એક મજાક બનાવવામાં આવેલો. સરકારનો પરિપત્ર હતો ગુજરાત વિકાસ કમિશનરનો ગાંધીનગરનો, ગુજરાતના દરેક ગામડામાં ગામ સભાનું આયોજન કરવામાં આવે. પરંતુ આજે આ બાજુ પણ જોઈ શકો છો, ગામના બધા નાગરિકોને ખબર પડી કે ગામમાં ગામ સભાનું આયોજન થયેલું છે. જાણથી જ આ લોકો અહીંયા આવ્યા, જાણથી ક્યારે આ લોકો અહીંયા આવ્યા, પણ હાલમાં સભા કરના 4-5 લોકોએ સભા 4 પાસે 3-2 લોકોએ મળી અને સભા સરપંચ અને મંત્રીશ્રીએ
એમ કહેવાય કે મંત્રી છે તો એનું લેખિત જે સચિવ તરીકે ફરજ હતી બજવી નાખીને સરપંચ અધ્યક્ષ સ્થાનનું લઈને સભા દર્શાવી દીધેલી છે ઉપર. આ રીતની ગઢોલા કામગીરી છે. લોકશાહીનો પણ મજાક બનાવવામાં આવી રહ્યો છે. આજે એમ કહેવાય કે બધા સત્તા માપ આવી પ્રજાને, પણ શેની સત્તા હે? આ જે આપણું 73મું સંશોધન બંધારણમાં કરવામાં આવેલું છે પંચાયતી રાજ, એનો પણ આ મજાક બનાવવામાં આવેલું છે. કાયદા નિયમ પ્રમાણે કોઈ કાર્યવાહી ગામમાં કરવામાં આવતી નથી. તો આ અમારી રજૂઆત છે. ટીડીઓ તાલુકા વિકાસ અધિકારીને ખાસ મારે આ વિડીયોના માધ્યમથી તમને કહેવાનું છે કે તમે ગઢોલા ગામની મુલાકાત લ્યો. ઘણી વાર અનેક રજૂઆત મારી તમારે પીજી પોર્ટલમાં આવે છે, પણ તમે પણ કોઈ ધ્યાન દેતા નથી. જો ના છૂટકે તો આ બાબતમાં કાર્યવાહી નહીં થાય તો તમે કલેક્ટરશ્રીની પણ મુલાકાત લઈશું અને આ બાબતમાં અમે એને રજૂઆત કરશું. જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ.